મારું મર્ડર થઈ ગયું, મર્ડર. સીઆઈડી ને ફોન કરવો પડશે મારે. હલો સીઆઈડી. ના, બીઆઈડી બોલું, બીઆઈડી. અરે સોરી સાહેબ, સોરી. બીજે ફોન કરો તમારી પાસે આવી જાઓ. તે સીઆઈડી ને ફોન કર્યો તો સીઆઈડી તું બોલે ને, થોડી બાયડી બોલે. અરે સાહેબ મર્ડર થઈ ગયો એટલે તમને ફોન કર્યો. કોઈ શોખ નહીં આવતો ફોન કરવાનો. મારું ખુદનું મર્ડર થઈ ગયું. મર્ડર 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 કઈ જગ્યાએથી છે મર્ડર? દયા, કંઈક તો કરવું પડશે. મગજને ઉભા રોડે દોડાવવું પડશે. હવે અત્યારે સાહેબ કોઈ મેળ ન પડે. તમે મોડેથી રાખો હોદ માથે. અત્યારે આપણે જ ન થાય, મારે તો પગ દુખે. મર્ડર થયું છે દયા. હોશિયારી શું કરે છે? ગાડી બહાર કાઢ. હવે સાહેબ એ ગાડી હતી તો વહેલી હપ્તો વાળા ખેંચી જાય. શું હતી આપણા પાસે ગાડી? દયા, કોકની સાયકલ લાય ને કે આપણે ચાલીને આપણા ટોટિયા શરીરના અલગ થઈ જશે. હવે સાહેબ તમારે પગ ધડથી અલગ થાય એ તો હોય એને થાય, ન હોય એને શું થાય? હે સાહેબ, આ તો લાશ પડી હોય એવું કોક મને લાગે. આવું મને દેખાઈ રહ્યું આવું. મારે દેખાય છે દયા. મારે કોઈ આંખો હોય, કોઈ ડુંગળીના ગોઠિયા નથી. જા ચેક કરતા. સાહેબ મને તો 100% એવું લાગે કે આને ભૂખે મરતો ટોપો ખાધો હશે. ખાવાનું કોઈ હશે નહીં એટલે ટોપો ખાઈ લીધો. વાહ દયા વાહ, તને તો એવોર્ડ આલવો પડશે. તારાથી ઉપડી ના શકે એવડો મોટો એવોર્ડ આલવો પડશે. હવે સાહેબ આવો મોટો એવોર્ડ મારાથી ઉપડે નહીં. આવો તમે એવોર્ડ આલો. આવો એવોર્ડ મારે લઈને કેવી રીતે આવો ઘરે? ચલો વધો નહીં, હું ટ્રેક્ટર નો ટોલો લઈને આવીશ. અરે મજૂર લઈને આવશું ટોલા ભરાવા માટે. મારથી એકલા થોડો ભરાય આવો એવોર્ડ. દયા, તારા એવોર્ડ નું તું ઘમંડ ના કર. તું સીધી રીતે કામ કર, નકર તને ઉપાડીને ભેંસની ગમાણમાં નાખવો પડશે. સાહેબ તમને હું હકીકત વાત કહું ને તો આ લાશમાંથી સુગંધ આવે બહુ. મને તો લાગે આ લાશનું મર્ડર થયેલું છે લગભગ તો 33 યુગમાં. બહુ વર્ષો 500 વર્ષ પહેલાનું આ મર્ડર થયેલું સાહેબ. દયા, તે તો મગજની ફેફસી કરી નાખી. હા સાહેબ તમે તો કહેતા હો ને તો આ મર્ડરનો કોઈ ભાળતો નહીં. તો આમાંથી એકાદ કેટલી વેચો તો આપણે પૈસા યાર હેડ્યા આવત, બીડીਆਂ જોગાતા આવત ને કોઈ ન હોય. દયા, તે તો મારા મગજની તો માળા તોડી નાખી. સાહેબ મને લાગે છે કે આ મર્ડર કરવા વાળાએ બહુ મોટો પ્લાન બનાવ્યો હશે. હોઈ જા દયા, આગળ શિયાળો આવે છે. આ લાશને ચેક કર, પડી બીમાર થઈ જશે. સાહેબ તમારા માટે ખુશીના સમાચાર. ડબલું સાહેબ ડબલું. વાહ દયા વાહ, તું ચેક કર, હું ડબલે જતા હું. ખૂનીને ગોતવો કઈ રીતે? એટલે એક હાથે કરવાનો હતો પણ આ સાહેબ નો હાથ હતો. હે ભાઈ, તમારો મદદ કઈ રીતે છો અને કેટલા જણા હતા એ થોડીક મને વાત કરશો તો? સાહેબ હું એકલો હતો. હા હાથી વાત. હકીકતમાં ખોટું નહીં બોલતો, હું એકલો જ હતો. હા તે ચમ ભાઈ, તારે કોઈ ડખા હતા? કોઈ પ્રોબ્લેમ હતો? બાયડીના ડખા હતા સાહેબ, બાયડીના ડખા હતા. હવે આ છોકરીનો એક્ટિંગ કોણ કરશે? એટલે તું સ્ટોરી ચેન્જ કર ફટાફટ. સ્ટોરી ચેન્જ કર. સ્ટોરી સાહેબ આવશે હમણાં ફટાફટ. સાહેબ મારી ઉપર દેવું વધી જતું ને એટલે મારી પાસે કોઈ રસ્તો નતો. હા વેરી ગુડ હો. તું એક દિવસ મોટો પિક્ચરમાં થિયેટરમાં તું કામ કરવાનો. તું મોટો એક દિવસ એક્ટર બનવાનો, એક્ટર. સાહેબ હકીકતમાં હું બોલીવુડમાં હેડીશ ખરો. અરે બોલીવુડમાં તો હોલીવુડમાં તો હેલિકોપ્ટર બધે તું તો દોડવાનો, ઉડીશ આકાશમાં ઉડવાનો. તું તો ટેન્શન મતલબ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હવે હું બોલીવુડ ને હોલીવુડ બંનેમાં કામ કરીશ. હવે તો હુઈ જા સાહેબ. આયા દયા, સબૂત બીજું મળ્યું કે ના મળ્યું? સાહેબ આ તો મર્ડર નહીં છું, આ તો કાયદેસર સુસાઇડ થયેલું છે. સુસાઇડ તમે તમારા હાથે ચેક કરી લો. તને કેવી રીતે ખબર પડી દયા? તારે ડાવો હાથ હતો કે ડાવો પગ હતો? કેસ તો સોલ્વ કરવા માટે આપણે બેઠા જ છીએ ને સાહેબ. મતલબ કે મને કઈ ખબર જ ના પડી દયા. આ લાશનું શું કરવાનું? અરે સાહેબ તમે લાશનું ટેન્શન ન લો. આ લાશને તો હમણાં હું ભોજન ચોક નોખીને આવતો જંગલમાં કૂતરો શાળો ખાઈ જાય છે. બચારા ભૂખી મરે નકાય. તમે તાર દો ઘરે. થેન્ક યુ દયા, થેન્ક યુ.
વિમલ થૂકેલું આઈ લવ યુ. ભાઈ સાહેબ એમાં થેન્ક યુ બેંક યુ શું હોય સાહેબ? આ 18મો કેસ આપણે સોલ્વ કરી નાખ્યો ડબલે જાતા જાતા. તો સાહેબ હવે આપણે હેડો ફટાફટ ઘર જઈએ યાર. ખાવા ખાધે ના તો અઠવાડિયું થઈ ગયું પેટમાં. હવે તો કૂતરો બોલવા માંડ્યો, પહેલા કૂકડો બોલતો હતો. લવ યુ દયા. વિમલ થૂકેલું લવ યુ. હવે ચાલ આપણે ઘરે જઈને શાક રોટલા ખાઈએ ચાલ. બાદ સાહેબ થેન્ક યુ સાહેબ. હવે તું ઘરે જા સોનો મોનો ચૂપચાપ. અને તારે હવે હોલીવુડમાં ને બોલીવુડમાં ને હેલિકોપ્ટરમાં બેહવાનું હોય ને. થેન્ક યુ સાહેબ થેન્ક યુ. હવે હું બોલીવુડ ને હોલીવુડ બંનેમાં કામ કરીશ તો દાદા ઉપડવાથી ઉપર ફટાફટ ઉપર. અરે કોઈ સાહેબ બી આવે કરે ભાડે જાય ઉપર. વાહ સાહેબ વાહ, તમે મારો જીવ બચાવ્યો, ધન્યવાદ હો સાહેબ. આ વરી હવે ચોક બીજાને એક્ટિંગ કરી પડી જાય. મજા આવી ગઈ હો પાણી પીવાની. હવે ચંપલ નહીં પહેરા, હડેલા ચંપલ ના પહેરા. હવે તો હોલીવુડ નું કામ કરવાનું બૂટ લાવશે 10,000 વાળા. હા હું ન હોત તો આ સાહેબ ને કેસ કોણ સોલ્વ કરત? લાસ્ટ ને મેં ઠકોણે કરી પડી આને બોલતો કરી વ્રત અને સાહેબ ને કા ડબલો લઈ લઈને ધડધડ કરત તો સાહેબ ને ઠકોણો ન પડત, લાસ્ટ ને ઠકોણો ન પડત. અને હવે મારું ઠકોણો પડી છું. પોતા તાર ઘરે, હું તો માર ઘરે, તમે તો તમારા ઘરે.